નમસ્કાર મિત્રો, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે, એટલે કે એરંડાની અંદર કયા કયા ખાતરો વાપરવા અને લિમિટમાં વાપરવાથી એરંડાનો વિકાસ સારો થાય છે અને ખેડૂતોને સારો ફાયદો પણ થાય છે અને એરંડાનો સારો ઉતાર પણ ખેડૂતને મળે છે। તો ચાલો આજે જાણીશું કે વધારે ખાતર વાપરવાથી શું એરંડો સારો વિકાસ કરે છે કે પછી લિમિટમાં વાપરવાથી કે પછી કેવી રીતે ખાતરોનો ઉપયોગ કરવો એરંડાની ખેતીની અંદર, એ વિશે આજે આપણે વાત કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારના જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર સૌથી પહેલાં તો આપણે કયા કયા ખાતરો વાપર્યા છે, એરંડો કેવી રીતે વિકાસ કરે છે અને એરંડાની અંદર કેટલું પાણી આપવું પડતું હોય છે અને પાણી સાથે સાથે આપણે કયા કયા ખાતરો વાપરીએ છીએ। તો અમારી વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોની અંદર એક કોમેન્ટ કરી દેજો અને વિડીયોની અંદર કદાચ અમારી આ ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી દેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય। તો ચાલો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો અત્યારે તમને જોવા મળી રહી છે કે જે આ એરંડા છે, આ એરંડાનું વાવેતર છે એની અંદર શું આપણે વધારે પડતું ખાતર વાપરવાથી શું એરંડો સારો ઉતાર આપે છે અને એરંડો માળોમાં વધારે આવે છે, વિકાસ સારો કરે છે? તો ના મિત્રો, વધારે ખાતર વાપરવાથી આપણા ખેતીને જ આપણે બગાડતા હોય છીએ અને બીજું કે આપણી જે ખેતી છે વધારે ખાતરના કારણે બગડતી હોય છે અને જમીન પણ થોડી ખરાબ થતી હોય છે। એના કારણે આપણી જમીન પણ બગાડીએ છીએ અને આપણી ખેતીવાડી પણ બગાડીએ છીએ અને આપણી હેલ્થ પણ બગાડતા હોય છે, કારણ કે વધારે ખાતર આપવાથી જમીન આપણી બગડે છે। કારણ કે અત્યારે આપણે જે બનાસકાંઠાની અંદર વધારે પડતું ખાતરની શોર્ટેજ પણ આવતી હોય છે, આપણે જોવા મળી રહ્યું છે। તો મિત્રો અત્યારના હાલના તારીખમાં તમે જોઈ શકો છો કે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર સૌથી વધારે આપણે યુરિયા ડીઈપીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને અત્યારે હાલની તારીખમાં જે કે યુરિયાનો માર્કેટમાં ખૂબ જ શોર્ટેજ પણ જોવા મળી રહી હોય છે કે આપણે જ્યારે પાણી વાળીએ છીએ ત્યારે આપણે ખાતરની જરૂર હોય છે અને એક નહીં, બે નહીં, ત્રણ ઠેલી 2 વીઘાની અંદર યુરિયા આપણે નાખી દેતા હોય છીએ। તો એના કારણથી આપણે જમીન બગડતી હોય છે અને એરંડો ઉતાર પણ બરાબર નથી આપતો અને એરંડાના જે છોડ હોય છે એ હુકારો મારવા માંડે છે। એનું કારણ શું છે કે ફર્ટિલાઇઝર એકલું કેમિકલ યુરિયાની અંદર આવતું હોય છે અને એના કારણથી આ જે બધું નુકસાન થતું હોય છે, જે બગાડ થતો હોય છે, એ આ છોડ યુરિયાના કારણથી જ બગડતા હોય છે। તો મિત્રો મારું કહેવું એવું છે કે આપણે હરેક પાણીની સાથે કોઈ ખાતર નાખવાની જરૂર નથી હોતી, કારણ તમે જોઈ શકો છો કે જે આ માળ તમને જોવા મળી રહી છે, શું આની અંદર તમને એટલું બધું એવું લાગે છે કે વધારે ખાતર નાખવાથી શું આપણો એરંડો એકદમ ઉતાર સારો આપવા મળશે? તો મિત્રો ના, એરંડો આ તો માપે લિમિટમાં ખાતર, પછી લિમિટમાં એને પાણી, એ રીતે એરંડો વિકાસ સારો કરે છે। એરંડાની અંદર મહેનત કરવી પડે છે ત્યારે એરંડો આપણને ઉતાર સારો આપે છે। તો મિત્રો તમે જુઓ કે અત્યારે જે આ એરંડાની ખેતી તમને જોવા મળી રહી છે, શું આની અંદર આપણે અત્યારે લિમિટમાં એટલે કે વાયુ ત્યારથી મળીને અત્યાર સુધીના સમયમાં આપણે આની અંદર 4 ઠેલીથી પણ બસ 4 જ ઠેલી આપણે યુરિયા આપી છે અને 2 ઠેલી ડીઈપી ખાતરનો ઉપયોગ કર્યો છે। અને મિત્રો હવે કે જે અત્યારે આ ખેતીવાડી તમને એરંડાની જોવા મળી રહી, શું આની અંદરથી આપણે વીઘાની અંદરથી કેટલો ઉતાર લઈ શકીશું? તો વાત કરીશું આપણે એ વિશે। તો કે મિત્રો અત્યારે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે, ઘણા બધા ખેડૂતો એવું કહેતા હોય છે, ઘણા બધા ભાઈઓ એવું કહેતા હોય છે કે અત્યારે તો 1 વીઘાની અંદરથી એરંડો ઓછામાં ઓછો 30 થી 35 મણનો ઉતાર આપે તો ઘણો થઈ ગયો, પણ ના મિત્રો, અત્યારે એવા પણ ખેડૂતો પડ્યા છે કે 1 વીઘાની અંદરથી 50 થી 60 મણનો પણ ઉતાર લઈ શકે છે અને એ કેવી રીતે લે છે, એની અંદર શું મહેનત કરે છે એ જાણીશું। તો શું મિત્રો એરા કોઈ એકલું ખાતરનો ઢગલો કરી દેતા હશે ખેતરમાં? ના મિત્રો, પહેલાં તો કે એ એકદમ ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો છે અને બીજું કે જે આપણે સોણિયું જે ખાતર આવે છે એ આપણે હરેક વર્ષે આપણે જમીનની અંદર ભરતા હોય છે અને પછી એની અંદર ખેડ સારી કરે છે, એરંડા ખોતરાવે છે, એની અંદર ટાઈમ લિમિટમાં અને એકદમ ઓછું
પાણી આપે છે। અને આપણે એવું સમજતા હોય છે ગામડાના ખેડૂતો કે વધારે પાણી આપી દેવાથી એરંડો વિકાસ સારો કરી દેશે, એરંડો નવી નવી માળો કાઢી નાખે છે। તો મિત્રો ના, એવું નથી હોતું। એરંડાની ખેતીમાં એકદમ ઓછું પાણી જોવે અને લિમિટમાં જોવે। તો તમે જુઓ કે આ માળ તમને અત્યારે જે જોવા મળી રહી છે, શું આની અંદર તમને એવું લાગે છે કે આ માળની અંદરથી બધા કોટા ગળી જશે? તો ના મિત્રો, સક્સેસ તો થવાના જ છે, પણ એમાં એવું થાય કે અમુક જે આ એરંડાના જે કોટા તમને જોવા મળી રહ્યા છે, અમુક જે એના જે નાના નાના ડોળ છે એમાં અમુક દોણા પોલા હોય છે એટલે વાયરાના ઉડી જતા હોય છે, અમુક ડોળ પાકી જાય છે એટલે એ નીકળતા હોય છે। તો મિત્રો એવું થતું હોય છે ખેડૂત ભાઈઓને, એટલે વધારે ખાતર પણ આપવું સારું નહીં। તો મિત્રો મારું કહેવું એવું છે કે 1 વીઘાનું વાવેતર એરંડાનું કરેલું હોય તો એની અંદર એક પાણી સાથે 1 જ થેલી યુરિયા આપવું। બીજા ફેરે જ્યારે આપણે પાણી વાળવાનો સમય થાય ત્યારે વગર યુરિયા આપ્યા વગર જ પાણી વાળવું, કારણ કે જમીનની અંદર જે કીટાણુ રહેલા હોય છે એને યુરિયા મારતું હોય છે અને આપણો વિકાસ જમીનની અંદરથી ઓછો થતો હોય છે। એના કારણથી મિત્રો મારું કહેવું તો એ જ થાય છે કે લિમિટમાં પાણી આપવાનું, લિમિટમાં ખાતર નાખવાનું અને સારી મહેનત કરવાથી 1 વીઘાની અંદરથી 50 થી 60 મણનો પણ ઉતાર ખેતી આપી શકે છે। અને અમે આ ખેતરની અંદરથી આવી રીતે મહેનત મજૂરી કરીએ છીએ ને 50 થી 60 મણનો ઉતાર લઈએ છીએ એરંડાનો। તો આજના વિડીયોમાં દોસ્તો આટલું જ। અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને દિલથી લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને ખેતીવાડી સારી લાગે અને વિડીયો સારો લાગે તો આ વિડીયો બીજા ભાઈ સુધી શેર કરી દેજો। તો ચાલો હવે કાલના વિડીયોમાં ફરીથી મળીશું। આજે રજા લઈશું। જય માતાજી। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। વિડીયોની અંદર નવા હોય તો દિલથી સબસ્ક્રાઈબર કરજો, આ ભાઈને સપોર્ટ કરજો થોડા ઘણો, અને તમે તમારા પરિવાર સાથે ખુશ રહો ભાઈઓ। તો ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું।